ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ બ્લોગ. ચેનલનું નામ છે દીપક ઇન દ્વારકા. હવે આજે બધું સામાન પેક કરીએ છીએ. ત્યાં સુધીનું જે સામાનનું હોય તો હવે ચેન્જ કરવાનો છે. કાલે બોલેરો બંધાવ્યો છે તો આવ્યા છીએ સામાન બધો પેક કરવા માટે. સવારનું સામાન પેકિંગની બધી તૈયારીઓ ચાલુ છે. બ્લોગ કરવાનો ભૂલી ગયો હતો, કામ એટલું હતું. ચલો જોઈએ શું શું પેક થઈ ગયું છે. બેબી આપણે ક્યાં જઈએ છીએ હવે? થાન. થાન જાય છે ને? જાલે હજી તો ઉઠીને બધા એમ નામ ઉઠ્યા ત્યારના 10 વાગી ગયા છે. જો ઘડિયાળમાં દેખાય પણ ઉઠ્યા ત્યારના કામમાં. ચલો જોઈએ. હવે જડઘોડો નહીં, બધું પેક કરી દેવાનું છે. ચલો જોઈએ ફટાફટ. છોકરી બધું વગવાનું તો ખાલી નથી કરવાનું, બધું બંધ કરવાનું છે. મૂકી દે, એ તારો જ રમકડાનો થેલો છે, મૂકી દે, બંધ કરી દે. હજી ખોલે છે. ચાલ અહીંયા હજી આ બધું બાકી છે. ઓહો ચાલ અહીંયા હજી આ કબાટ અમે ખાલી કરીએ છીએ. ઉપરથી તો બધું થઈ ગયું. અહીંયા તો જોવો હા છે ને સેટી, જો આખી સેટી આખી ઓલી કરીને નાખી દીધી. ગીત વગાડમાં તો ઘડીક. ચાલ અહીંયા બધું આ ઢગલા કરીને રાખ્યા છે. આ બધું બાકી. આ બધું હજી ગોઠવવાનું છે. અહીંયાથી ઉપરથી ખાલી. આ બધું હજી કાલે સવારે નીકળવાનું છે એટલે અહીંયાથી આ રૂમને કરી નાખો ખાલી. કેમ છે બાબાને? હારું છે બાબાને? રજા દઈ દીધી? તો તબિયત તો હારી છે ને? અહીંયા બધું હજી એમ નામ છે. ચલો ધીમે ધીમે બધું થતું રહેશે. આજે આખો દિવસ છે તો કરીએ. એ નથી ખોલવું બેબી, નથી ખોલવું. બહારથી ઘર દેખાડું. આ જ હતી શેરી અમારી. અહીંયા મદ્રાસો. આ મારો મકાનનો વ્યૂ અહીંયાથી હતો. આટલા બધા દરવાજા આમ જો. ઉપર પણ ઉમેશભાઈની પહેલાં ઉપર રહેતા, પછી ચેન્જ થઈ ગયા. અહીંયા અમારા સૌથી સારા પાડોશી અસલમભાઈ, નસીરાબેન, કબીર, અલમીર. એમની દુકાને બહુ જાહાલે ભાગ લીધો છે. યસ. ચલો તો હજી ધીમે ધીમે પેકિંગ ને થાય છે ને થતું રહેશે. ચલો મળીએ થોડાક સમય પછી. હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ બ્લોગ. ચેનલનું નામ છે દીપક ઇન દ્વારકા. હવે આજે સ્કૂલમાં તમે જાણો છો કે બધાને મારી બદલી થઈ ગઈ છે. સામાન ભરવા માટે દ્વારકા આવ્યા છીએ તો બધા વિદ્યાર્થીઓને ગિફ્ટ દેવાનો વિચાર છે. એના માટે સસલું, હા એ ભલે રહ્યો. બધા છોકરા માટે એજ્યુકેશનની જે શૈક્ષણિક કીટ આવે છે એ લીધી છે, જેમાં પેન્સિલ, રબર અને બોલપેન, ફૂટપટ્ટી આવું બધું છે. એની અંદર સંચો ને તો બધા વિદ્યાર્થીઓને આપી દઈએ. અને જે મારું થોડુંક કામ છે એ પણ પૂરું કરીને આવીએ એટલે હું, પપ્પા અને જાહલ અમે ત્રણે જઈએ છીએ ગોરિયાળી. ચલો આજે ગોરિયાળી તમને સ્કૂલે પણ આજે આપણે આમાં કેમેરામાં કેપ્ચર કરી લઈએ. છોકરાઓને ગિફ્ટ દઈ દઈએ, સ્ટાફને મળી લઈ, પછી કાલે અહીંયાથી રિટર્ન. ચલો હું ને જાહલ ને પપ્પા ને નીકળી ગયા છીએ. ક્યાં જઈએ છીએ આપણે? નિશાળે ગિફ્ટ દેવા જાય છે. ચાલો. હંમેશાની જેમ ફાટક બંધ છે. રોજે તો નડતી હતી, આજે પણ નડે છે. હા અત્યારે કઈ ટ્રેન ડાયરેક્ટ હોય ને? એમને 2 વર્ષ માટે એમની સાથે મેં જોબ કરી. સપોર્ટ કરતા રહેવું હોય, પણ કામ પડે તો સપોર્ટ કરજો. કે જ્યાં પણ જાય, જે પણ સ્કૂલમાં જાય, જેવી રીતે એમની પ્રગતિ કરી, સારા કામ કર્યા. વિદાય સમારોહમાં 2 શબ્દ બોલવા માંગુ છું. દીપક સાહેબ, આજે અમને ખૂબ આનંદ થાય છે કે દીપક સાહેબ તેઓના વતનમાં જાય છે.
દીપક સરે હંમેશા અમને દીકરીઓની જેમ રાખી છે. દીપક સર હંમેશા ખુશ રહે તેવી જ અમારી ઈશ્વરને પ્રાર્થના છે. અસ્તુ જય હિન્દ. ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે દીપક સાહેબની વિદાય ઉપર 2 શબ્દ કહેવા માંગીશ. દીપક સાહેબ અમને બહુ સારી રીતે ભણાવતા અને મજા પણ કરાવતા, રમત ગમત પણ કરાવતા. મને ચોથામાં અંગ્રેજી ના આવડતું તે એક શબ્દ પણ ભણાવતા. એવા અમારા દીપક સાહેબને આજે વિદાય થાય છે એટલે અમને બહુ દુઃખ થાય છે. અસ્તુ જય હિન્દ. અંદર ઘણો બધો ટાઈમ છે. જેવા અમે નવા આવ્યા છે તો અમને એટલો બધો ટાઈમ નથી અને મારે પણ એવું છે કે પરિચય બહુ વધારે નથી, પણ જેટલો છે એટલો ઘણો છે મારા માટે. કારણ કે અમે શરૂઆતમાં આવ્યા ત્યારે આચાર્ય હતા અને 2 દિવસમાં આચાર્ય બદલી ગયા અને નવા આચાર્ય આવ્યા ત્યારે અમને ફોટો સાહેબ વિડીયો જ છે બોટિયા થઈ ગયું. જેટલા પણ ટાઈમ મેં નોકરી કરી છે તો સાહેબ સાહેબ તમે તો ચાલુ કરો એટલે બીજા બધા આપશે. આમાં દેખાય છે. તમે આપો તમારા હાથે. અરે તમારો એક ભાગ છે ને એમ. ના એ તો અરે ચેનલ છે તમને ખ્યાલ છે કે ચમચી ને ડીશ ને એ જાલ ભાઈ અહીંયા તો જો હવે જો ફોટો પાતા પેલો મેઇન ગેટ હતો અહીંયાથી અંદર. આ તો મારો ક્લાસ. આ છે મધ્યાહન ભોજન રસોડું, પટેલ મીનાક્ષીબેનનો ક્લાસ. બધાની બદલી થઈ ગઈ એમ થાય કે આ તો રાજીબેનનો ક્લાસ. સ્કૂલ ડેમેજમાં છે એટલે હાલ તો કન્ડિશન બધી આવી છે. પાણીનું ને બહુ મજા કરી છે આ કેમ્પસની અંદર. અહીંયા હું છોકરાઓને બહારે બેસાડતો અને આ બોર્ડ મારા માટે. અહીંયા તો પેલા બીજાનો દીપાબેનનો ક્લાસ, આ તો મારો ક્લાસ. તાળું માર્યું છે, ખોલવો તો નથી, જસ્ટ ખાલી બહુ મહેનત કરી છે આ ક્લાસમાં. જેટલા પણ TLM ને આ બધું લટકાય છે અડધું છે, બાકી આખો ક્લાસમાં ક્યાંય જગ્યા નહીં. આ બધા TLMs ને મેં બનાવેલા છે.
અમારો ફેવરેટ ક્લાસ જે અત્યારે હાલમાં રસોડું છે. પપ્પા આટા મારે. ક્લાસની અંદર લગભગ મેં 7 થી 8 વર્ષ કાઢ્યા છે. એટલો મારો ફેવરેટ ક્લાસ હતો કે જ્યારે પાળી પદ્ધતિ થઈ તો એમ દુઃખ લાગતું હતું કે આ ક્લાસ હવે બંધ કરી દેવાનો છે, ડેમેજમાં જાય છે. આ બધી યાદો આની સાથે જોડાયેલી છે. ચાલો હવે થોડું લેટ થાય છે, હવે નીકળીએ ઘર બાજુ. એની અંદર બધા ભેગા બસ બિલ્ડિંગ થઈ જાય. ચાલો અહીંયા આ સ્કૂલનું ઉદ્ઘાટન નહીં, ખાતમુહૂર્ત મેં કર્યું છે. મારા નસીબમાં હતું ખાતમુહૂર્ત કરવાનું, તો ચાલુ થઈ ગયું છે કામકાજ. હવે અહીંયા જોઈએ કેટલે બન્યું છે. 3 માળની 8 રૂમવાળી બને છે. બહુ વિશાળ જગ્યામાં છે. એક વરંડો દેખાય અહીંયાથી છે, રોડના કાંઠે ડાયરેક્ટ આ હાઈવે રોડ નાગેશ્વરનો, અહીંયાથી બનશે. ચલો હવે જઈએ ઘર બાજુ, બહુ લેટ થઈ ગયા. આવ્યા ત્યારે બંધ હતી ને ફાટક, જાય તોય બંધ, આવવા ને જવા બેયમાં ફાટક બંધ ને બંધ. ના એ ચાલુ જ છે. કેમ તમે નથી આવતા? આવો ટાઈમ લઈને આવો. બારફાલની બેનપણી. તારું નામ શું છે? પ્રિયા. તારું નામ? ભૂરી. ભૂરી તો ખાલી તું છો, તારું નામ શું છે? આમ હરકી ઉભી રહે તો હું તને દેખાડું. બેબી આ તારી બેનપણી છે? લે ફોન છે, વિડીયો ઉતારું છું. તમે બહુ રમતા હતા કાં જાહલા રે, હે ને? કોણ છે? કહે તો પ્રણામ કરતો કરને. हाले ध्रुव एक गिफ्ट तुम्हारे लिए जहल गिफ्ट हाँ बर्थडे में मळ्યું છે बर्थडे में અહીંયા રહેતો પેલા હું દીપકન સંદેજો મિહિર